નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અલગ અલગ જગ્યાએથી અમરનાથ બાબાના દર્શન કરવા માટે આ યાત્રાની શરૂઆત કરી ચૂક્યા છે। તેવામાં વડોદરા શહેરથી છેલ્લા ઘણા વર્ષોથી મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં લંગરનું આયોજન કરવામાં આવે છે। આ તમામ શ્રદ્ધાળુઓ કે જે પગપાળા યાત્રા કરી અમરનાથ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આવતા હોય તેઓ માટે અહીં લંગરની સુવિધા મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહી છે। આ 30મા વિશાળ ભંડારાનું આયોજન તેઓ દ્વારા આ વખતે કરવામાં આવ્યું છે। આ ખૂબ વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હોય જેનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે। જય ભોલે બાબાજી। હું ગોધરા ગુજરાતથી આવ્યો છું। અહીંયા ચંદનવાડીમાં આપણા બરોડાનું ગુજરાતનું ગૌરવ કહેવાય એવું મસ્ત લંગર લાગેલું છે। એમણે અમને બહુ સારી સેવા આપી, નાસ્તો કરાયો, એ બી ગુજરાતી નાસ્તો અહીંયા કાશ્મીરમાં બહુ જ સારું કહેવાય। તમે બી બધા ગુજરાતથી આવો તો અહીંયા અચૂક લાભ લેજો। આપણું ગોધરાનું ગુજરાતનું બરોડાનું લંગર ચાલે છે। ઓમ નમઃ શિવાય। हूँ मैं और बहुत अच्छा भंडारा चल रहा है गुजराती का और बहुत आशीर्वाद आपको भंडारे चलाने वाले को बाबा आप पे कृपा बनाए रखे। जय हिंद। मैं राजस्थान जयपुर से आया हूँ। यहाँ की व्यवस्थाएं देखकर हम बहुत प्रसन्न हैं। सभी भोले के भक्तों को प्रेम पूर्वक आदर पूर्वक उनको नाश्ता पानी और गर्मा गर्म दूध सभी का सेवन करवा रहे हैं। भगवान से प्रार्थना करते हैं कि इनका भंडारा हमेशा ऐसा ही चलता रहे। जय भोले बाबा।